નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કેરિયરની આ યુટ્યુબ ચેનલમાં. શું કહો પારસભાઈ, આજે વિદ્યાર્થીઓ માટે આપણે સારા સમાચાર લઈને અમને મળીએ છીએ. સાહેબ અત્યાર લગીન વાર્તા ભાપોટોર ચારતા બરાબર, પોલીસ ભરતી આવે છે, પોલીસ ભરતી આવે છે પણ આવી ગઈ અને ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે અને એનું નોટિફિકેશન આવી ગયું બરાબર છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર આવી ગયા સાહેબ. ખૂબ મોટા ખુશ ખબર છે સાહેબ. જો કાલે જૂના કોન્સ્ટેબલ ની પરીક્ષા જે લેવાની હતી એનું કટ ઓફ બહાર પડી ગયું બરાબર છે. ભલે કામ ચલાવ કટ ઓફ હતું, એના માટે આપણો વિડીયો જોઈ શકશે કે ભાઈ એનું કટ ઓફ શું હતું બરાબર છે. આજે પોલીસ ભરતીનું નોટિફિકેશન આખું આવી ગયું છે. અને બીજું સાહેબ, આમાં એના માટે સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ બરાબર. વિદ્યાર્થી મિત્રો માટે ગુડ ન્યૂઝ એ છે કે કોઈ સિલેબસમાં અભ્યાસક્રમમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં ન થયો. તો એનો મતલબ એવો છે કે જે લાસ્ટ નોટિફિકેશન આવ્યું, કટ ઓફ નું મેરિટ આવ્યું ને એમાં એવું લાગ્યું કે આમાં આપણે રહી ગયા, તો પોલીસ ભરતી બોર્ડે બીજા સારા સમાચાર આપી દીધા. હા ભાઈ, તમે રહી ગયા છો તો આવતીકાલથી પાછું નવું ફોર્મ ભરવા માંડો. સાહેબ ઘણા ઉમેદવારોના ફોન આવતા હોય બરાબર. કોઈ ઉમેદવાર છે તો એવું કે 0.25 રહી ગયો, 0.50 રહી ગયો. અને બીજું કેવું હતું સાહેબ કે લોકોને એવું હતું કે ભાઈ પોલીસ ભરતીની અંદર માની લ્યો કે હવે જો સિલેબસ ફેરવી નાખે તો પાછી ફરીથી કેમ તૈયારી કરવી બરાબર. બીજું કે મુદ્દાઓ ફરી જતા હોય, ફરી જાય. બીજું કે ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું, હજી દોડ ક્યારે લે, એટલા બધા પ્રશ્નો એના મનમાં હોય છે બરાબર છે. તો એ પ્રશ્નો માટે એક સારા સમાચાર આપણા માટે એ છે જે વિદ્યાર્થી મિત્રો છે બરાબર છે, જે આની તૈયારી કરી રહ્યા છે, એ તમામ માટે સારા સમાચાર એ છે કે પીએસઆઈ નો સિલેબસ પણ એ રહ્યો બરાબર છે અને કોન્સ્ટેબલ નો સિલેબસ પણ ઈ જ રહેવાનો છે. હવે સાહેબ આપણે ફટાફટ ઈ જોવા માંડીએ કે ભાઈ આ ટુ ધ પોઈન્ટ વિડિયો ની વાત કરી દઈએ કે ભાઈ 3-12 થી જે ફોર્મ ભરાવાના છે એના વિશેની વિગતો સંપૂર્ણ નોટિફિકેશન આપણે સમજાવી દઈએ મિત્રોને, તો મિત્રો આપણે મૂંઝાવાનું નથી. નોટિફિકેશન ના મહત્વના પોઈન્ટ સાહેબ એક વાત સિમ્પલ છે સાહેબ કે નોટિફિકેશન તો કેવડું મોટું હોય બરાબર છે, પણ આ ઓલમોસ્ટ 24 પેજ નું છે. હા બરાબર. એના મહત્વના પોઈન્ટ જો આપણને ખબર હોય ને એટલે તરત એ કામ શરૂઆત થઈ જાય બરાબર. પણ હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે મિત્રો, સંપૂર્ણ નોટિફિકેશન કોઈ પણ ભરતીનું વાંચ્યા વિના ફોર્મ ભરવાની ભૂલ ન કરવી. સાહેબ સિમ્પલ વાત એ છે ભાઈ કે ટુ ધ પોઈન્ટ કામ કરવાનું, સમય નથી બગાડવાનો. અત્યારે અમારો જે વિડીયો જોવો છો, ઘણા બધા વિડીયો એવા આવશે સાહેબ કે જેની અંદર માત્ર વાતો હોય છે બરાબર. વાતું નહીં ભાઈ, કામ કરો, ટુ ધી પોઈન્ટ વાત કરો બરાબર. આપણે સીધી જ વાત કરીએ સાહેબ, ચાલુ કરી દો સાહેબ. મહત્વની વાત આની અંદર એ છે સાહેબ કે આ જે ઠરાવ છે એ બરાબર છે. બીજો મુદ્દો એ છે કે આપણને આપણી જે ભરતી ક્રમાંક છે એનો નંબર ખબર હોવી જોઈએ. જાહેરાત 2025-26 આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ ખૂબ જ મહત્વનું ની પહેલી નોટિફિકેશન પોલીસ ભરતી બરાબર. અને આની અંદર ગુજરાત રાજ્ય પોલીસ દળ દ્વારા વર્ગ 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર બિન હથિયારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જેલર ગ્રુપ 2 અને લોક રક્ષક કેડર બિન હથિયારી, હથિયારી અને પોથિયારી પોલીસ SRPF અને જેલ સિપાઈ સાહેબ. કુલ એટલી જગ્યાઓ આની અંદર આવેલી છે. મુદ્દાની વાત આપણે આગળ મુદ્દામાં એમાં જોઈ લેવું કે કેટલી જગ્યાઓ આવેલી બરાબર છે સાહેબ. બીજો મુદ્દો અહીંયાથી ફોર્મ ભરવાની તારીખ સાહેબ બહુ મહત્વની છે. 3/12 ના રોજ એટલે કે 3 ડિસેમ્બર બપોરે 2 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી સાહેબ. 23/12 સુધી, 31/12 નથી સાહેબ, 23/12/25 બરાબર. 23/12/25 રાત્રે 11:59 જેવી 24મી તારીખ થઈ એટલે સાઇટ બંધ થઈ જશે સાહેબ બરાબર છે. પણ મિત્રો, જો ખરા અર્થની અંદર તમે જો શરીરે ખાખી પહેરવા માંગતા હોય અને ખભે ડબલ સ્ટાર પહેરવા માંગતા હોય તો આપણે રાહ નથી જોવાની. આ 3 તારીખે જ ફોર્મ ભરી દેવાનું બપોરે 2 વાગે. જેવા ફોર્મ ભરવાનું શરૂઆત થાય, આખું નોટિફિકેશન જોઈ લેવાનું, આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર છે એ બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના અને બહુ શાંતિથી સહજતાથી આખું આપણે ફોર્મ ભરી લેવાનું થાય બરાબર છે બરાબર. અને ફોર્મ ભરાવશે ક્યાંથી તો કે ઓજસની વેબસાઈટ ઉપરથી. જે પ્રથમ વખત માની લો કે જે 12 પાસ ઉમેદવારો છે, જે લોકો તૈયારીઓ કરી રહ્યા છે એમને સાહેબ ખબર જ છે કે ભાઈ મારે ફોર્મ ભરવાનું છે ઓજસની વેબસાઈટ ઉપરથી. પણ જે પહેલી વખત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એના માટે ખાસ વાત છે કે ઓજસ
www.gujarat.government.in ની વેબસાઇટ ઉપરથી આના 2 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે. બરાબર છે સાહેબ. હવે આપણે આગળના મુદ્દા ઉપર સીધી જ વાત કરીએ સાહેબ, તો કે ભાઈ કુલ જગ્યા કેટલી છે સાહેબ? સાહેબ બહુ મહત્વની વાત છે. સૌથી મહત્વનો મુદ્દો છે કારણ કે જગ્યાઓ કેટલી સાહેબ? ટોટલ જગ્યા જોવા જાય ને સાહેબ તો આપણને અહીંયા આપી છે 13,591 જગ્યા. મિત્રો આ 13,591 માંથી જે પીએસઆઈ કેડર છે મિત્રો, પીએસઆઈ કેડર ની મિત્રો 858 જગ્યા છે. બરાબર. જ્યારે કોન્સ્ટેબલ માટે 12,733 જગ્યાઓ. આ બમ્પર ભરતી કહેવાય પારસભાઈ. 100% સાહેબ. 858 જગ્યા પોલીસ પીએસઆઈ માટેની સાહેબ, અને જ્યારે 12,733 જગ્યા કોન્સ્ટેબલ ની છે. એટલે વિદ્યાર્થી મિત્રો લડી જ લેવાનું. અને એમાંય આપણી આ ગુજરાતની બહેનો માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે દરેક કેટેગરીમાં મહિલા અનામત આપ્યું છે. અને આ 13,591 પૈકી પારસભાઈ 3,319 જગ્યા મહિલાઓ માટે અનામત છે. એટલે સાહેબ જે મહિલાઓ તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ ખૂબ જ સારા સમાચાર છે સાહેબ. આપણે સીધા પોઈન્ટ ઉપર જઈએ આના પછી તરત જ વિદ્યાર્થી મિત્રો 13,591 જગ્યા માટે આપણે આપણી ઉમેદવારી નોંધાવવાની છે. અને આમાંથી આપણે માત્ર એક જ જગ્યા જોયા છે. સિંગલ મેન એક જ જગ્યા જોયા છે. બરાબર છે. પણ આપણે પહેલા નંબર આવે એવી રીતે તૈયારીઓ કરવી પડશે. વય મર્યાદાની વાત કરી છે પરેશભાઈ કે પીએસઆઈ માટે મહત્તમ વય મર્યાદા આપેલી છે 35 વર્ષ. હા બરાબર છે સાહેબ. 35 વર્ષ એટલે કે 23/12/1990 અથવા ત્યારબાદ જન્મેલા કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે. હા સાહેબ બરાબર છે. પણ એના માટે શૈક્ષણિક લાયકાત છે મિત્રો એ કોઈ પણ યુનિવર્સિટી, સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ કરેલા હોવા જોઈએ. એટલે સાહેબ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, બીએ કર્યું છે, બીકોમ કર્યું છે, બીએસસી કર્યું છે, કોઈ ફરક નથી પડતો. અમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. યસ બરાબર. સ્નાતક પદવી અહીંયા લખેલી છે, સ્નાતક પદવી લખેલી છે મિત્રો અહીંયા. અથવા તો આપણને ચોખ્ખું કીધું છે કે સરકાર માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે સાહેબ ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે. હવે સાહેબ સીધી જ વાત કરીએ લોકરક્ષકની. એમાં આપણને સ્પષ્ટ કીધું છે કે 12 પાસની વાત છે. તો આઈડિયલી આપણે વિચારીએ પારસભાઈ તો 12 પાસ ઉમેદવાર જે હોય ને એ 18 વર્ષે પાસ થઈ જતો. બરાબર છે સાહેબ. તો 18 વર્ષથી ચાલુ કરી અને 33 વર્ષ. બરાબર છે સાહેબ. એટલે હું તો એવું કહીશ પરેશભાઈ કે મારા ગુજરાતીઓ કે જે 12 પાસ છે અને કેટલાય લોકોએ ટોણા માર્યા હશે ને કે તારાથી કાઈ ન થાય 12 પાસ છે, એ બધાને જવાબ આપવાની તક છે કે જો તમારી ઉંમર 33 વર્ષ કરતા ઓછી છે અને જો તમે શારીરિક રીતે ફિટ છો ને મિત્રો તો દોડ ચાલુ કરી દો, કારણ કે તમારા શરીરે ખાખી આવવાની છે. હા સાહેબ 100% ની વાત છે. આની અંદર 18 થી 33 વર્ષ ઉંમર છે. હવે આપણે સાહેબ નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. હવે આમાં છૂટછાટ આવે છે. બરાબર છે. સરકારી ધારાધોરણ મુજબ. એટલે સાહેબ જનરલ સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે બરાબર છે, જેમ કે સાહેબ માની લ્યો કે 18 થી 33 વર્ષ છે કોન્સ્ટેબલમાં અને 35 વર્ષ છે પીએસઆઈ માં, તો એને એક્સ્ટ્રા 5 વર્ષની છૂટછાટ એટલે પીએસઆઈ માં 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે અને કોન્સ્ટેબલમાં 38 વર્ષ સુધી. 100%. બરાબર છે. પછી અનામત કેટેગરી એટલે કે ઓબીસી ઉમેદવાર છે, એસસીબીસી ઉમેદવાર છે, એ લોકોને 5 વર્ષની છૂટછાટ છે. 100%. બરાબર છે. પછી એસસીબીસી મહિલા ઉમેદવાર, મહિલાના 5 વર્ષ પ્લસમાં 5 વર્ષ એસસીબીસી ના, તો એને 10 વર્ષ સુધીની છૂટછાટ છે. બરાબર છે. અને અહીંયા રમત મેળા ઉપર જરા 1 થી 3 સાહેબ આનું આખું જે નોટિફિકેશન છે ને એ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધું. બરાબર છે. આપણે આપણી એપ્લિકેશનમાં પણ દરેક નોટિફિકેશન મૂકી દઈએ. હા મિત્રો, જો એપ્લિકેશન જે છે મિત્રો એ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનનું નામ હશે જય કેરિયર ઓનલાઈન, જેની લિંક પણ મિત્રો તમને અહીંયા મળી જવાની છે. હા સાહેબ. અને એની અંદર પણ આપણે આવતીકાલથી જ એમાં રોજ એક પેપર મૂકવાનું ચાલુ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસ થતી રહે એના માટેનું એક ફ્રી પેપર, એમાં ફ્રી મટીરિયલમાં જઈ અને વિદ્યાર્થી મિત્રો પેપર રોજ ભરી શકશે. એટલે એમને ખ્યાલ આવશે કે પ્રશ્ન આવા પૂછાઈ શકે છે. 100%. પછી સાહેબ માજી સૈનિકના ઉમેદવારો છે બરાબર, ઉપલીમાં તેઓને બજાર 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર છે. બરાબર છે. એટલે સાહેબ આ દરેકની છૂટછાટની વાત આવી ગઈ. હવે આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. શારીરિક ધોરણો. શારીરિક ધોરણો મિત્રો છે બહુ મહત્વના છે.
મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એની ઊંચાઈ હોવી જોઈએ 162 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો જે છે મિત્રો, અહીંયા મિત્રો વાત માત્ર પુરુષની થઈ રહી છે અને એની ઊંચાઈ હોવી જોઈએ 165 સેન્ટીમીટર. એટલે સાહેબ આ સામાન્ય ભાષામાં કહું ને તો જે એસટી ઉમેદવારો છે એની ઊંચાઈ છે 162 હોવી જોઈએ. એસટી સિવાયના ઈડબ્લ્યુએસ, ઓબીસી કોઈ પણ છે એ બધાની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ. બરાબર છે. અને પછી છાતીની સેન્ટીમીટર છે કે ફૂલાવ્યા વગરની 79, બંને બધાની સરખી અને ફૂલાવેલી 84 હોવી જોઈએ. છાતીનો ફૂલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે. અહીંયા એવું એને ખાસ ઇન્ડિકેશન ફુદેડી મારીને કરેલું છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો મહિલાઓમાં પણ આપણને હાઈટ આપી દીધી છે કે જો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવાર હોય તો 150 સેન્ટીમીટર અને અનુસૂચિત સિવાયની કોઈ પણ વર્ગની મહિલાઓ હોય એના માટે 155 સેન્ટીમીટરની હાઈટ જોશે. બરાબર છે. આ મિનિમમ ક્રાઇટેરિયા છે. હવે સાહેબ આપણે પરીક્ષા ફી. બરાબર છે. પરીક્ષા ફી ઓલું કહેવાય ને કે સસ્તી જાત્રા, બસ આ સસ્તી જાત્રા જેવું છે પારસભાઈ. કારણ કે તમારે પીએસઆઈ માં ફોર્મ ભરવું જ 100 રૂપિયા, લોક રક્ષક એટલે કે કોન્સ્ટેબલ માં ફોર્મ ભરવું જ 100 રૂપિયા, ગ્રેજ્યુએટ છો અને બે માં ફોર્મ ભરવું તો 200 રૂપિયા. બસ સાહેબ 100 ને 200 માત્ર ને માત્ર 100 અથવા તો 200 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ. હા સાહેબ. અને એ પણ કેવું છે સાહેબ કે સ્પેશિયલ. બરાબર છે. અને એમાં જે અલગથી ચાર્જ લાગતો હોય છે બેન્કિંગ ચાર્જ જે અલગથી ચૂકવવાનો એ ખૂબ નજીવો હોય. સાહેબ યુપીઆઈ થી પેમેન્ટ કરો છો તો ચાર્જ નથી લાગતો. 100%. બરાબર છે સાહેબ. ચાલો આપણે હવે આપણે જોઈએ સાહેબ આના ચરણો. પરીક્ષા પદ્ધતિ કેવી હશે? આપણને કેવું થાય સાહેબ કે ફોર્મ ભરાવાની વાત થઈ ગઈ, અત્યારે આખા ગુજરાતમાં ની રીલ વાયરલ. 100%. બધા લોકો પીએસઆઈ કોન્સ્ટેબલની પણ આપણને ફોર્મ ભરી દઈએ પણ આપણને એ નથી ખબર હોતી કે તૈયારીમાં શું કરવાનું છે, કેવી પરીક્ષા લેવાશે. બરાબર. તો આપણે સાહેબ એના માટે સ્પેશિયલી બરાબર છે આ જે ચરણો છે આના સ્પેશિયલ વિડીયો અમે બનાવશું સાહેબ કે ભાઈ આની પરીક્ષાના સિલેબસ ઉપર કેવી રીતે કામ કરવાનું. બરાબર છે. એટલે તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલા રહેજો જેથી કરીને તમને આવી તમામ વિગતો મળતી રહે. બરાબર છે સાહેબ. હવે આપણે જોઈએ પોલીસ કેડરની પરીક્ષાના ચરણો. તો મિત્રો બંનેની અંદર પહેલું સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ નું છે. તમારે પીએસઆઈ બનવું છે કે કોન્સ્ટેબલ બનવું છે, તમારે પહેલું ચરણ ફિઝિકલ ટેસ્ટ આપવાની છે. પણ યાદ રાખજો મિત્રો કે આ માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. અહીંયા સ્પષ્ટ શબ્દમાં લખેલું ક્વોલિફાઈંગ નેચર. બરાબર છે. અને હજી આપણે આગળ એ પણ વાત કરશું કે ભાઈ આ ફિઝિકલ ટેસ્ટ છે એની અંદર તમને શું કરવાનું છે. બરાબર. એ પણ આપણે આગળ હમણાં સ્ટેપમાં બતાવ એટલે તમે જોડાયેલા રહેજો. પછી પોલીસ પીએસઆઈ જે છે એમાં સેકન્ડ સ્ટેજ આવશે મેઇન એક્ઝામ નું અને કોન્સ્ટેબલ માટે સેકન્ડ સ્ટેજ આવશે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ નું. સાહેબ અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મગજની અંદર એક વિચાર આવતો હોય છે કે ફિઝિકલ ટેસ્ટ હોય પછી પ્રિલિમ હોય પછી મેન્સ હોય પણ આની આખી પેટર્ન અલગ છે પોલીસ ભરતીની. આનું સીધું નામ આપી દીધું છે મેઇન એક્ઝામ. બરાબર. તો આના વિશે પણ આપણે થોડી વાત એમને ચર્ચા કરી દેશું એટલે એમને ખ્યાલ આવે. બરાબર છે. પણ અહીંયા સાહેબ એક વાત ફાઇનલ થઈ જાય કે ફિઝિકલ ની તૈયારી પહેલું સ્ટેજ છે એટલે પહેલા એ મહેનત પડશે. બરાબર. અહીંયા પારસભાઈ આપણે વિદ્યાર્થી મિત્રોને ખાસ એક બાબત જણાવવી પડશે કે જો તમે બંનેમાં ફોર્મ ભર્યું છે તો દોડ માત્ર ને માત્ર એક જ આપવાની છે. હા સાહેબ. એટલે ઈ કેવું છે સાહેબ ડબલ વાર મહેનત કરવાની નથી મિત્રો. જો તમે બંનેમાં ફોર્મ ભર્યું છે, તમે ગ્રેજ્યુએટ છો અને તમે કોન્સ્ટેબલ નું ફોર્મ ભર્યું છે, પીએસઆઈ નું ફોર્મ ભર્યું છે તો બેયના માટે તમારે અલગ દોડની જરૂર નથી. એક જ વખત તમારે શારીરિક કસોટી આપવાની રહેશે. પણ અહીંયા ઈ પણ જણાવી દઈએ કે જો બે દોડ આપવા જાશો તો આપની ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે. સાહેબ અહીંયા આની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કોઈ પણ કારણોસર એક જ ઉમેદવાર શારીરિક કસોટી માટે એક કરતા વધુ પ્રવેશપત્ર મળેલ હોય તો પણ તો જ પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખમાં પહેલા જે આવતી હોય સાહેબ. એવું નહીં ભાઈ કે ભાઈ એક તારીખે જે આવી એવું નહીં ચાલે. આવું અહીંયા સ્પષ્ટ લખેલું છે કે પહેલા જે તારીખ આવતી હોય તેવા એક જ પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે. બરાબર. અને અહીંયા લખેલું છે સાહેબ એક કરતા વધારે શારીરિક કસોટી આપનાર ઉમેદવારી આપોઆપ રદ કરવામાં આવશે. એટલે સાહેબ 2 વાર. એટલે આમાં ખોટા સીન ન નાખવા. સીધી જ વાત છે સાહેબ.
બરાબર છે કે પેલા 23 મિનિટમાં દોડી લીધું અને પછી પાછો દેવું 21 મિનિટમાં દોડીને બતાવો, એવું નહીં કરવાનું. અહીંયા આપને માર્ક નથી મળવાના દોડના, માત્ર ક્વોલિફાઈ થવાનું છે. હા બરાબર છે સાહેબ. હવે આપણે એ લોકોને જણાવી તો દઈએ કેટલું દોડવાનું. સાહેબ આપણે આગળ વાત ઈ જ કરવાની છે. હા, કે જો તમે પુરુષ ઉમેદવાર છો તો તમારે મિત્રો 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડવાનું છે, વધુમાં વધુ 25 મિનિટમાં. જો તમે મહિલા ઉમેદવાર છો તો 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર દોડવાનું છે, વધુ ને વધુ 9.5 મિનિટમાં. અને જો તમે કોઈ એક્સ સર્વિસમેન છો એટલે કે આર્મી માંથી રિટાયર્ડ છો તો આપને દોડવાનું છે 2400 મીટર એટલે કે 2.4 કિલોમીટર 12.5 મિનિટમાં. બસ સાહેબ, જો અહીંયા કાઈ નથી ફિઝિકલ ટેસ્ટ ની અંદર સાહેબ, દોડવાનું છે, બસ દોડી લ્યો. આમાં કેવું છે સાહેબ કે ફોરેસ્ટ જેવું નથી. હા બરાબર છે. આમાં માત્ર ને માત્ર તમારે દોડ છે, દોડ મહત્વની બરાબર છે. છે. અને શારીરિક બાંધો છે, માઈગો છે. હા, એ તમારો બરાબર. એટલે તમારે દોડવાનું. અને સાહેબ ઘણા બધા ઉમેદવારો દોડમાં સાહેબ ફેલ થઈ જાય છે. હા હા બરાબર છે. કારણ કે એ એવું વિચારે કે હજી ક્યાં કોલ લેટર આવ્યો, બરાબર. અને એ છે ને એ ખાસ છે પ્રેક્ટિસ ની જરૂર છે. એટલે એમને અત્યારથી દોડવાનું ચાલુ કરવું પડશે. અને જો દોડ્યા નથી તો ઘણા બધા પ્રશ્નો આવશે સાહેબ. 100%. એટલે પેલા હાલવાથી શરૂઆત કરવી પડે, પછી ધીરે ધીરે જોગિંગ કરવું પડે, બરાબર. એના માટેની અલગ અલગ કસરતો કરવી પડે. એના માટેનું તમારું જે શેડ્યુલ છે, બરાબર, એ ફૂડ ની બાબતો ઉપર પણ આપણે ખાસ ફોકસ કરવું પડે, બરાબર છે. કારણ કે આ 3 મહિના સાહેબ મારા મત મુજબ સાહેબ અત્યારના જે રીતે પરિસ્થિતિઓ હાલે છે અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આપણે થોડી ઘણી માહિતીઓ મેળવી હોય કે સાહેબ ફિઝિકલ ક્યારે આવશે એવો પ્રશ્ન કર્યો હોય, કારણ કે આપણે વિદ્યાર્થીઓને માહિતી આપવાની હોય તો આપણે આવો પ્રશ્ન કર્યો હોય તો એ લોકો એવું કહે છે કે વહેલામાં વહેલી પરીક્ષાઓ લેવામાં આવશે, આ શિયાળામાં જ આવશે, આવી વાત કરે છે સાહેબ. બરાબર. એનો મતલબ કે વિદ્યાર્થીઓ કદાચ શિયાળામાં જ દોડવાનું થશે. હા, એટલે ટૂંકો સમય છે, એટલે અત્યારથી જ દોડવું શરૂ કરી દેવું જોઈએ. આ ખાસ વાત છે. એટલે આજથી દોડવાનું શરૂ કરશો ત્યારે તમારી પરીક્ષા સુધીમાં તમારી પરીક્ષા થઈ જશો સાહેબ. અને ન્યાનો માહોલ એવો હોય સાહેબ કે 1-2 મિનિટ ઘટતી હોય ને તો ત્યાં ભેગું થઈ જાય. પણ ટૂંકમાં તમે તૈયારી તો કરો એમ. 100%. બરાબર. હવે ખાસ વાત કરીએ સાહેબ પીએસઆઈ કેડર ની ભરતીની સૂચના. જેમાં આપણે વાત કરેલી હતી 2 પેપર આવશે, ફિઝિકલ ટેસ્ટ, બરાબર. અને આ સેકન્ડ સ્ટેજ ની વાત મેઇન એક્ઝામ માં એ લોકોને બે પેપર રહેશે, બરાબર છે. પેલું પેપર છે જનરલ સ્ટડીઝ કે જે MCQ પ્રકારનું રહેશે, 200 માર્ક 3 કલાક. બીજું પેપર છે મિત્રો એ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું રહેશે, 100 માર્ક 3 કલાક. પરંતુ મિત્રો આ વર્ણનાત્મક પેપર રહેવાનું છે મિત્રો. એટલે કે જેમ તમે 10મા 12મા પેપર લખ્યા છે ને થિયરી એમ લખવાના છે મિત્રો. અને સાહેબ આની ટોટલ 300 માર્ક છે અને 6 કલાક છે. જી. અને બંને પેપર એક જ દિવસે લેવાય છે. એટલે સાહેબ આની અંદર 6 કલાક બેસવાનો સ્ટેમિના ઉભો. હા 6 કલાક બેસવાની ધીરજ જે જોઈએ એ પણ ઉભો કરવો પડે. ઘણી વખત અમે સાહેબ લેક્ચર લેતા હોય, બરાબર. તો રવિવારનો દિવસ હોય તો આપણે સવારના 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી લેક્ચરો હલાવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રોની હાલત એમ થઈ જાય કે હવે આમાં શું કરવું? પણ ભાઈ જો 2 સ્ટાર જોઈએ છે, બરાબર છે, તો તમારે સુપરસ્ટાર બનવું પડે. 2 સ્ટાર જોતા હોય તો તમારે સુપરસ્ટાર ની જેમ મહેનત કરવી પડે. 100% સાહેબ, બરાબર છે. જી. આ જોઈએ સાહેબ મેન એક્ઝામમાં પાર્ટ A ની અંદર કેવા વિષયો પૂછાય. હા મિત્રો, આપણે આ PSI ની પરીક્ષાની વાત કરીએ છીએ, PSI ની મેન પરીક્ષાની, કે જ્યાં પહેલું પેપર છે એ 2 પાર્ટમાં વિભાજિત છે. પાર્ટ A 100 માર્કના છે, પાર્ટ B 100 માર્કનું છે. પાર્ટ A માં મિત્રો આપણને આવશે રીઝનિંગ અને મેથ્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 50 માર્ક, અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ પણ 50 માર્કનું. એમ 100 માર્કનો પાર્ટ A હશે પહેલા પેપરમાં. અને સાહેબ ખાસ વાત કરીએ નેગેટિવ માર્કિંગ છે 0.25 અને ઈ ઓપ્શન છે, બરાબર. જો 40% ગુણ પારસભાઈ 40% ગુણ મેળવવા ફરજિયાત છે. 100% સાહેબ. પાર્ટ A માં 40% ગુણ મેળવવા 40 માર્ક તો આવવા જ જોઈએ સાહેબ, બરાબર. 40 માર્ક આવવા જ જોઈએ. પછી પાર્ટ B મિત્રો 200 માંથી 100 માર્કનું પાર્ટ B રહેવાનું છે, જેમાં પહેલા 25 માર્કની અંદર ભારતનું બંધારણ અને જાહેર વહીવટ રહેવાનો છે. હા સાહેબ.
હિસ્ટ્રી, જીઓગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ એ પણ 25 માર્કનું, કરંટ અફેર્સ, જનરલ નોલેજ એ પણ 25 માર્કનું, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે અર્થશાસ્ત્ર પણ 25 માર્કનું રહેવાનું છે. એમ સાહેબ આના પણ કુલ 100 માર્ક છે, બરાબર? એટલે બંનેની અંદર 40 માર્ક લેવા જરૂરી બની જશે. એટલે ટોટલ સાહેબ એમને 80% થાય. આમ જો 200 માંથી, બરાબર, 200 માંથી 80 માર્ક લેવાના છે. 80 માર્ક લેવાના ખાસ થાય. એટલે મિત્રો જો કદાચ તમને પાર્ટ એ તમારું મેથ્સ રીઝનિંગ બહુ સારું છે અને 100 માંથી મિત્રો તમને આમાં 90 માર્ક આવે છે, પણ મિત્રો આ 100 માંથી તમને 39 આવશે, ટોટલ ભલે 129 થતો પણ તમે ક્વોલિફાય નહીં થાવ. હા, તો તમે આના પછીનું જે પેપર છે એ તમે ભરશો ખરી, પણ ચેક નહીં થાય મિત્રો તમારું. થાય. તમારે જો બીજું પેપર તમારું ચેક કરાવવું છે તો મિત્રો આ બંનેની અંદર બંને પાર્ટમાં, પહેલા પેપરના બંને પાર્ટમાં વ્યક્તિગત રૂપે 40% માર્ક લેવા ફરજિયાત છે. સાહેબ હજી અને હજી એમને વાત કરી દઈએ કે 40% માર્ક આવી ગયા એટલે સંતોષ ન માની લેતા, કારણ કે જો પહેલા પેપરમાં ક્વોલિફાઈંગ રેશિયો ખૂબ ઊંચો હશે તો 858 જે જગ્યા છે ને મિત્રો, 858 એના 20 ગણા ઉમેદવારને જ પાસ કરશે. તો મિત્રો જો આ 20 ગણા ઉમેદવારમાં તમારે તમારું નામ જોઈએ છે તો આમાં પ્રયત્ન એવો કરવાનો છે કે 200 માંથી મહત્તમ માર્ક લેવા પડે સાહેબ. મહત્તમ માર્ક લેવા પડે. હાલે જે કોન્સ્ટેબલ નું આવ્યું મેરિટ, બરાબર છે સાહેબ, એમાં 132 માર્કે મેરિટ અટકું છે. હા, ઓપન કેટેગરી. હા, બરાબર છે. 132 યસ, બરાબર છે. એટલે 132 થાય એટલે એને મહત્તમ માર્ક લીધા જ છે. 80 ની જગ્યાએ કેટલા માર્ક વધારે છે એની પાસે? 100%. ઓલરેડી 52 માર્ક વધારે છે. આમાં પણ એમને વધારે માર્ક લેવા પડે, અને વધારે માર્ક લેવા માટે શું કરવું પડે? તો ભાઈ અહીંયાથી સીધું એક તો દેખાય છે કે ભાઈ મેથ્સ રીઝનિંગ કરવું પડે. 100% 100 માર્કનું મેથ્સ રીઝનિંગ છે. હા સાહેબ, બરાબર. અને એ કરવું જ પડશે. એના વગર સાહેબ હાલશે જ નહીં. ઘણા બધા ઉમેદવારો આ જ પાર્ટની અંદર નીકળી ગયા છે સાહેબ, ગઈ વખતે. આમાં જ એને 40 નથી થયા. પણ સાહેબ મારું તો કેવું એવું છે કે વિદ્યાર્થીઓને શું કરવું ને એના કરતા વધારે ખબર પડવી જોઈએ કે શું ન કરવું. હા બસ સાહેબ, ઈ ખબર પડી જાય, ભેગું થઈ જાય. કારણ કે આ જે વિષયો જોવે છે કે આ 10 વિષયોના 25 માર્ક છે, તો ઈ પરિસ્થિતિમાં ક્યાંક રિસ્ક લઈ લેતા હોય, ક્યાંક જય માતાજી એ જય માતાજી બી કરીને હાલ્યા આવે. તો મિત્રો આવું નથી કરવાનું, રિસ્ક નથી લેવાનો, આપણે કેલ્ક્યુલેટિવ માર્કિંગ કરવાનું છે. સાહેબ આપણે આગળ વધીએ પાછા ફટાફટ, બરાબર છે. આની અંદર આજે જે બીજું પેપર છે, 100 માર્કનું, એમાંથી મિત્રો ગુજરાતી છે એ 70 માર્કનું છે અને અંગ્રેજી છે મિત્રો એ 30 માર્કનું રહેવાનું છે. બરાબર છે સાહેબ. યસ, આ ગુજરાતીના 70 માર્કની અંદર મિત્રો નિબંધ લેખન 30 માર્કનું આવશે, પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે સંક્ષેપ્તીકરણ 10 માર્કનું છે, કોમ્પ્રિહેન્શન ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ 10 માર્કના, રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન 10 માર્કનો, લેટર રાઇટિંગ એટલે કે પત્ર લેખન 10 માર્કનો. આમ કુલ 30 10 10 10 10 70 માર્કનું મિત્રો તમારું ગુજરાતી રહેવાનું છે. તો અંગ્રેજીમાં એસે રાઇટિંગ નથી મિત્રો, ખૂબ સારી બાબત છે. પ્રિસાઇઝ રાઇટિંગ એટલે કે સંક્ષેપ્તીકરણ, કોમ્પ્રિહેન્શન ફકરા ઉપરથી પ્રશ્નો, અને ટ્રાન્સલેશન ગુજરાતી ટુ ઇંગ્લિશ એ બધું 10-10 માર્ક, એટલે કે આમ 30 માર્કના 3 પ્રશ્નો રહેવાના છે. સાહેબ આમાંય 40% લેવા, 40% ગુણ લેવા ફરજિયાત છે મિત્રો. બરાબર, ઈ તો જરૂરી જ છે સાહેબ. હવે બરાબર, દરેક પેપરમાં જરૂરી છે 40%. ઈ જરૂરી છે. નેગેટિવ માર્કિંગ છે આમાં નહીં, પણ નેગેટિવ માર્કિંગ ઓબ્જેક્ટિવમાં નેગેટિવ માર્કિંગ, પછી તમારે 0. ઈ ઓપ્શનનો ઉપયોગ કરો. આ બધું જરૂરી છે સાહેબ. 100%. બરાબર છે. ચાલો આગળ વધીએ સાહેબ, બરાબર છે. આ જે વાત હતી આપણે 40% માર્ક લેવા ખાલી લેવાની છે કે પેપર 2 ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ મેડ આઉટ 20 ટાઈમ, જે મેં વાત કરેલી હતી એ વાત આની અંદર થઈ ગઈ છે. બરાબર છે સાહેબ. સીધી આપણે આગળની વાત કરીએ, બરાબર છે. ઓપ્શન ઈ રહેવાનો છે, 0.25 ગુણ માઇનસ નેગેટિવ માર્કિંગ રહેવાના છે. જો પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય, જે પહેલી વાર પરીક્ષા આપે છે મિત્રો 12 પાસ, તેને ઓપ્શન ઈ ટીક કરવો. કોઈ પ્રશ્ન એવો છે મિત્રો કે જેનો જવાબ તમને નથી આવડતો તો એ પ્રશ્ન મૂકી નથી દેવાનો. તમારી OMR શીટમાં દેવાનું છે કે મારે નથી દેવો, એને ડિક્લેર કરવું પડે, એટલે કે ઓપ્શન ઈ ટીક કરવો પડે. તો 0.25 કપાતા છે એ બચી જાય. બસ. હું એના પછી LRD સાહેબ, કોન્સ્ટેબલ. આની અંદર સૌથી વધારે ફોર્મ ભરાતા હોય, સૌથી વધારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, કારણ કે હજી 12 પાસ થયા હોય અને આવડો મોટો મોકો મળે સાહેબ, એટલે દરેક લોકો આની અંદર જોડાતા. આની પણ આપણે
ટુ ધ પોઈન્ટ વાત કરી છે સાહેબ. પહેલી ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લીધી. હા. એ પછી મિત્રો તમારી પાસે 200 માર્કનું પેપર છે. 200 માર્કનું પેપર પાર્ટ એ અને પાર્ટ બી માં વિભાજિત છે. પાર્ટ એ 80 માર્કનું રહેવાનું છે. પાર્ટ બી મિત્રો 120 માર્કનું રહેવાનું છે. અને આ બંને પાર્ટની અંદર પણ મિત્રો તમારે 40% ગુણ મેળવવા ફરજિયાત છે. કમ્પલસરી. અને આખે આખું 200 120 માર્ક 80 માર્કનું જે 200 માર્કનું પેપર થાય છે એ એમસીક્યુ છે. હા. એટલે કોણ બનેગા કરોડપતિ. હા, કોણ બનેગા કરોડપતિ. બસ ABCD ટીક કરી તમારે પાસ થવાનું. પણ સાહેબ બહુ મહત્તમ ધ્યાન રાખવાનું છે, કારણ કે સાહેબ અહીંયા ખાસ 3 કલાકનો સમય આપ્યો જો. હા. બરાબર છે. 3 કલાક તમારે 200 પ્રશ્ન ટીક કરી દેવાના છે. હા સાહેબ, રેડી. યસ. એ લોકોને આપણે સિલેબસ ની વાત કરી દઈએ કે જે પહેલો પાર્ટ છે 80 માર્કનો, એ 80 માર્કની અંદર 80 પ્રશ્નો હશે. અને 80 પ્રશ્નો પૈકી મિત્રો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે છે એ 30 માર્કનું રહેવાનું છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે છે મિત્રો એ 30 માર્કનું રહેવાનું છે. એટલે કે મિત્રો તમારું મેથ્સ અને રીઝનિંગ જ 200 માંથી 60 માર્કનું છે. એટલે કે 30% ભારણ મિત્રો આમાંય 30% ભારણ તમારું મેથ્સ અને રીઝનિંગ ઉપર છે. જેનું મેથ્સ અને રીઝનિંગ જે મિત્રો સારું છે એ વિદ્યાર્થીઓ તો ખાસ મિત્રો બીજા વિષય ઉપર ધ્યાન દે. સાહેબ એને ખૂબ જ ફાયદો છે. સાહેબ 20 માર્કનું કોમ્પ્રિહેન્શન, ગુજરાતી કોમ્પ્રિહેન્શન. હા 20 માર્કની અંદર મિત્રો ગુજરાતી કોમ્પ્રિહેન્શન આવવાનું છે. તો આપના માટે આ વધારાના એક સારા સમાચાર. પાર્ટ એ મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી, વાત પૂરી, મુદ્દો પૂરો. એટલે સાહેબ આમાં 80 માંથી એને 40% એટલે 32 માર્ક કમ્પલસરી. 32 માર્ક મિત્રો આપે લેવા કમ્પલસરી છે. આપણે માની લ્યો કે વિદ્યાર્થી મિત્રો માટે જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન માં મેથ્સ રીઝનિંગ નો અલગ કોર્સ. હા, એટલે કે જે વિદ્યાર્થીઓ ખાલી મેથ્સ રીઝનિંગ જ કરવું છે તો ઈ પણ કરી શકશે. અને સાહેબ અમારી એપ્લિકેશન માં તમને દરેક કોર્સ ખૂબ જ નજીવા દરે મળશે. કદાચ હું કહી શકીશ પારસભાઈ કે આખા ગુજરાતમાં સૌથી સસ્તો અને સૌથી સારો કોર્સ 100% સાહેબ, સૌથી સસ્તો અને સૌથી સારો કોર્સ એમને માત્ર ને માત્ર જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશનમાં મળવાનું છે. કદાચ તો હું એવું કહીશ પારસભાઈ કે ઓલા અનલિમિટેડ પિઝા કરતા આપણો કોર્સ સસ્તો છે. 100% સાહેબ. એ અનલિમિટેડ પિઝા પેટ બગાડશે. એક વખત ખાવાનું છોડ દેવાને. હા, અનલિમિટેડ પિઝા ખાવાનું એમ. ખાવાનું ન છોડવાનું કેતો. એક વખતના મિત્રો પિઝાની કિંમત તમારી જિંદગી બનાવી શકે છે. અહીંયા પાર્ટ બી મિત્રો કે જે 120 માર્કનું છે એમાં 120 પ્રશ્નો હશે. એમાં 40% 12 ચોકને 48 માર્ક લેવા કમ્પલસરી હશે મિત્રો. અને એમાં ભારતનું બંધારણ 30 માર્ક. મિત્રો યાદ રાખજો કે પીએસઆઈ ની અંદર ભારતનું બંધારણ અને જાહેર વહીવટ 25 માર્કનો હતો. આમાં ભારતનું બંધારણ જ મિત્રો એટલું 30 માર્ક. સાહેબ 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ, 30 માર્કનું બંધારણ. આહા, એટલે 200 માંથી 90 માર્ક તો ને ચોખ્ખા થઈ ગયા. બરાબર છે સાહેબ. બાકીના મિત્રો કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી અને જનરલ નોલેજ એ 40 માર્કમાં છે. તો ઇતિહાસ, કલ્ચરલ હેરિટેજ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ગુજરાત અને ભારતનું એ 50 માર્કમાં મિત્રો. આમ કુલ 30, 40 અને 50 120 માર્કમાં મિત્રો પાર્ટ બી રહેવાનું છે. બરાબર છે સાહેબ. અને આની અંદર પણ આ બધા જે ટોટલ ટાઈમ 0.25 આપણે માઈનસ રહેવાના છે. હા, બરાબર છે. જવાબ દેવા ન માંગતા હોય તો ઓપ્શન ઈ ટીક કરવો ફરજિયાત છે મિત્રો. અહીંયા મિત્રો તમારે ઘરે બેસી અને કોરી એમસીક્યુ શીટ લઈ 200 માર્કની અને તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે કે 200 એમસીક્યુ ટીક કરતા કેટલો સમય લાગે છે. સાહેબ જૂનું પેપર જોવું જોઈએ. જૂના પેપરો જોવા વાત કરવા આપણે આવવાના જ છીએ સાહેબ. હા, સમયમાં જ. બરાબર છે. અહીંયા પણ ઈ જ વાત છે સાહેબ. બરાબર છે. 25 લોકોને ગુણ કટ થાય. અને અહીંયા એવું લખેલું છે સાહેબ કે ભાઈ વ્હાઇટિંગ નો ઉપયોગ નથી કરવાનો. ખાસ બાબતો લખેલી છે કે ભાઈ આપણે ઓબ્જેક્ટ યુઝ નથી કરવાનો. બરાબર છે. બાકી આગળ બરાબર આનું માધ્યમ ગુજરાતી ને અંગ્રેજી રહેશે સાહેબ. બરાબર છે. અને અહીંયા છેલ્લો મુદ્દો એવો લખેલો છે સાહેબ કે જો તમે પરીક્ષાનું પેપર ભર્યું છે ને રીચેકિંગ કરવું છે બરાબર તો તમને 15 દિવસનો સમય આપવામાં આવશે. બરાબર. પેપર ભરાઈ જાય બરાબર ત્યારે પણ આપણે પાછા આવશું જ્યારે રીચેકિંગ ની વાત આવશે ત્યારે આપણે માહિતી આપશું લોકોને કે કેવી રીતે કરવાની છે પ્રોસેસ. તમને અમારી આ જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ નું જે જાહેરનામું આવ્યું એની આ તમામ વાતો ટુ ધ પોઈન્ટ અમે તમને સમજાવેલી છે. તમારા જે કોઈ વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો આ તૈયારી કરવા માંગતા હોય અથવા તો તમે એને પ્રોત્સાહિત કરવા માંગતા હો કે ફોર્મ ભરો તો તેને અમારો વિડીયો મોકલી દેજો, જેથી કરીને એ તૈયારી પ્રોપર રીતે કરી શકે. હું તો એવું કહીશ પારસભાઈ કે જો તમારા કોઈ મિત્રો લાગતા વળગતા સગા સંબંધીઓ છે મિત્રો, એમને જય કેરિયર ઓનલાઈન ની પીએસઆઈ કોન્સ્ટેબલ નો વિડીયો કોર્સ ગિફ્ટ કરી દો. આનાથી મોટું તો પુણ્ય કઈ ન હોઈ શકે. કોઈ વ્યક્તિને આપણે 2, 4, 5 રૂપિયાની મદદ કરવી ને એના કરતા એનું કરિયર બનાવવું ને એ સૌથી સારી વસ્તુ છે. બરાબર સાહેબ, સૌથી સારી વસ્તુ મિત્રો. એને તમે કોઈ 200-500 રૂપિયાનો શર્ટ ગિફ્ટ કરો કે અન્ય કોઈ વસ્તુ ગિફ્ટ કરો એના કરતા મહત્વનું છે કે એમને આ કોર્સ ગિફ્ટ કરો મિત્રો. એટલે ટૂંક સમયમાં સાહેબ આપણે કોર્સ લોન્ચ કરીએ છીએ અને મેગા લોન્ચિંગ સાથે મિત્રો આપણે મળશું ફરીથી આપણી આ YouTube ચેનલમાં. ત્યાં સુધી અમને અને પારસભાઈને રજા આપો. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયોની અંદર. જય હિન્દ, વંદે માતરમ.